વેસ્ટર્ન રેલવે વડોદરા દ્વારા વર્ષ 2024માં કુલ 734 બાળકી મહિલા પુરુષોને શોધીને તેના વાલી વારસો સાથે મિલન કરાવતી શી ટીમ, જેમાં વડોદરા ડિવિઝનમાં આવતી સુરતની શી ટીમ અવ્વલ નંબરે, જેણે 2024માં 325થી પણ વધુ બાળકી મહિલા પુરુષોને શોધી તેના વાલી વારસો સાથે મિલન કરાવ્યું હતું. સુરતમાં વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રથી 2 કિશોરો ઘરેથી સ્કૂલે જવાનું કહીને ટ્રેનમાં બેસીને સુરત આવી ગયા હતા. પહેલા રેલવે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ બંને કિશોરો પર શંકા જતા તેમની પૂછપરછ હાથ ધરી હતી. બંને કિશોરોની પૂછપરછમાં જે સામે આવ્યું તે જાણીને રેલવે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને કિશોરોએ જણાવ્યું કે તેમનાથી નાના ભાઈ બહેનને માતા પિતા પ્રેમ કરે છે અને તેમની સાથે મારઝૂડ કરતા હોવાથી ઘરેથી ભાગીને આવ્યા હતા. મહિલા રેલવે પોલીસે બંને કિશોરીના વાલી વારસાને શોધીને સુપરત કર્યા હતા. જો પ્લેટફોર્મ નંબર 1 પર 2 કિશોરો પશ્ચિમ એક્સપ્રેસમાંથી ટ્રેનમાંથી ઉતરીને જઈ રહ્યા હતા. દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી મહિલા રેલવે પોલીસે બંને કિશોરોને રોકીને માતા પિતા અંગે પૂછપરછ કરતા જણાવ્યું કે બાંદ્રા રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડતી વખતે તેઓના માતા પિતા રહી ગયા, જેથી કિશોરોને સ્ટેશન માસ્ટર ઓફિસમાં લઈ જઈને બાંદ્રા સ્ટેશન માસ્ટરનો સંપર્ક કરીને કિશોરોના વાલી વારસને તપાસ કરતા આવા કોઈ વાલી વારસ મળી આવ્યા ન હતા. પહેલા પોલીસે કિશોરોની પૂછપરછ કરતા જણાવ્યું કે તેઓના માતા પિતા નાના ભાઈ બહેનને પ્રેમ કરે છે, તેઓને અવારનવાર મારઝૂડ કરતા હતા, જેથી આજ રોજ સવારના ઘરેથી સ્કૂલે જવાનું કહીને સ્કૂલ ગેટની બહાર બંને મિત્રોએ નક્કી કરીને બાંદ્રા રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને સુરત આવી ગયા હતા. જેથી એડ્રેસ પૂછતા બંનેની ઉંમર 12 વર્ષ અને મુંબઈ મહારાષ્ટ્ર રહેતા હોવાનું જાણવા મળ્યું અને બંને સાથે એક જેવો જ ઘરે વ્યવહાર થતો હતો. સુરતથી ફોન આવતા બાળકોનું નામ સરનામું જણાવી બાળકો સુરત રેલવે પોલીસ સ્ટેશનથી મળી આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. કિશોરોના માતા પિતા આવતા કિશોરો અને તેના વાલી વારસોનું યોગ્ય કાઉન્સેલિંગ કરીને બાળકો વિશે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ તેમના યોગ્ય આધાર પુરાવા અને નિવેદન મેળવીને કિશોરોનો કબજે તેમના પિતાને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કિસ્સો વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે.